નમસ્કાર મિત્રો ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસની આંધી શું 2027 વિધાનસભા ચૂંટણીનું ટ્રેલર માની શકાય? એ ધારાસભ્ય એ નેતા જે કહેતા હતા કે 2032 સુધી અમે જ ધારાસભ્ય છીએ આ વિસ્તારના, એ વાત તેમની સાચી પડશે કે ખોટી? ડભોઈમાં શું ચાલી રહ્યું છે, શું ખેલ થયો? વિસ્તારથી વાત કરું તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું. તેમાં ડભોઈ નગરપાલિકાનું પરિણામ લોકોને ચોંકાવી દે છે. 21 બેઠકો કોંગ્રેસ લાવે છે અને નગરપાલિકા બનાવે છે. 15 બેઠકો ભારતીય જનતા પાર્ટીને આવે છે. આશ્ચર્યજનક સમાચાર એટલા માટે પણ છે કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે શૈલેષભાઈ સોટા, અને 2021માં પણ નગરપાલિકામાં ભાજપ આવ્યું હતું, એ પણ ભારી બહુમતી સાથે 28 બેઠકોને સામે ફક્ત 8. એ પહેલાની વાત કરીએ તો પાતળી સરસાઈથી જીત્યું હતું, એક તરફ 19 અને એક તરફ 17. કોંગ્રેસના 17 જેટલી બેઠકો આવી હતી. કહેવાનો મતલબ એ છે કે આ ડભોઈ વિધાનસભામાં, ડભોઈ નગરપાલિકામાં બધું બરોબર નથી. શૈલેષ સોટા ભૂતકાળમાં ખૂબ ચર્ચામાં આવ્યા, જાહેર મંચ પરથી ખુલીને બોલતા હોય છે. હમણાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હતી ત્યારે પણ તેમણે કહ્યું હતું કે જીતીને બતાવો, અને આ સાથે એ પણ કહી દીધું કે 2032 સુધી શૈલેષ સોટા ડભોઈના ધારાસભ્ય છે, કોઈએ હળીહંચા ન કરવા, ત્યાં સુધી વાત કરી દીધી હતી. એટલે કે તેમની છબી કંઈક એ જ પ્રકારની છે અને એ વિસ્તારમાં આજની તારીખે પણ કોંગ્રેસની પકડ હોય એ પરિણામમાં આપણને જોવા મળે છે. સિદ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના દીકરા, એ પણ એ વિસ્તારથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. 1998 હોય, 2007 હોય, ત્યારબાદ 2012માં તેઓ હારી જાય છે બાલકૃષ્ણ પટેલ સામે. 2017માં ફરી મેદાને આવે છે, સામે આજ શૈલેષ સોટા હતા, પરંતુ શૈલેષભાઈ જીતી જાય છે. 2022માં પણ શૈલેષભાઈ જીતે છે, બાલકૃષ્ણભાઈ પટેલ સામે હોય છે. કહેવાનો મતલબ એ છે કે શૈલેષ સોટા કોઈ સામાન્ય વ્યક્તિ નથી, મજબૂત નેતા છે, રાજકીય સૂઝબૂછ ધરાવે છે, કઈ રીતે ચૂંટણી જીતવી એમને ખબર છે. ભૂતકાળમાં ઘણી બેઠકો બિનહરીફ કરી ચૂક્યા છે અને આ શૈલેષ સોટાને હરાવવા એટલા સરળ પણ નથી. પરંતુ નગરપાલિકામાં જે રીતે શાસન ઉખાડી ફેંક્યું છે, લોકોએ જોઈને લાગી રહ્યું છે કે ડભોઈ નગરપાલિકાના પરિણામ બાદ વિધાનસભામાં હલચલ તેજ થઈ ચૂકી છે. વાત એ છે ઘર ફૂટે ઘર જાય. ભારતીય જનતા પાર્ટીમાં ડભોઈમાં બધું બરોબર નથી, સામાન્ય પરિસ્થિતિ નથી. અંદરો અંદર જૂથવાદ અને ઝઘડા પણ એટલા જ ચાલી રહ્યા છે. જોઈએ આવનાર દિવસમાં કોંગ્રેસ તેનો લાભ લઈ શકે છે કે નહીં, ડભોઈ વિધાનસભામાં કોંગ્રેસ કઈ નવા જૂની કરી શકે છે કે નહીં, અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં ચહેરો કોણ હશે એ પણ અતિ મહત્વનું છે. આપનો અભિપ્રાય લખજો, આપ શું વિચારો છો. ને સાથે એ જ વાત કે શૈલેષ સોટા જે પ્રકારે નિવેદનો આપે છે અને જે પ્રકારે વાત કરે છે યોગ્ય છે કે નહીં, અને આ પરિણામ આપને શું લાગી રહ્યું છે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં કઈ બદલાવ લાવી શકે છે? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.